બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોનો રાફડો જોવા મળ્યો છે અને તેને કારણે પાર્ટી અંદર સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। સાળંગપુર ખાતે આવેલ બીએપીએસ મંદિર પરિસરમાં બરવાડા અને રાણપુર તાલુકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધ્રુવ, વિવિશા પટેલ અને નરેન્દ્ર પુરોહિતની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ। ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા અને પોતપોતાની દાવેદારી નોંધાવી હતી। ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન સહિત અનેક આગેવાનો પણ મેદાનમાં જોવા મળ્યા। રાણપુર અને બરવાડા વિસ્તારની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। આમ બોટાદ જિલ્લામાં ભાજપની આંતરિક ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાર્ટી મજબૂત તૈયારીઓ કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે ઉત્સુક લડવા માગે છે તેવા દાવેદારો આજે બોટાદ સાળંગપુર ખાતે રાણપુર તાલુકા પંચાયત, બરવાડા તાલુકા પંચાયત અને બરવાડા નગરપાલિકા જ્યારે પ્રદેશ દ્વારા નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે લડવાના માટેના જે કાર્યકરો જે દાવો કરી રહ્યા છે તેને નિરીક્ષકો સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે। પ્રદેશના હોદ્દેદારો દ્વારા જે નિરીક્ષકો જે અહીંયા બોટાદની અંદર આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે પોતપોતાના સીટની અંદર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા પોતાનો દાવો ખૂબ બહોળી સંખ્યાની અંદર રજૂ કરી રહ્યા છે। નિરીક્ષકોની અંદર પ્રદેશ દ્વારા જેને જવાબદારી સોંપી છે તેની અંદર રાજુભાઈ ધ્રુવ છે, ભાવિશાબેન પટેલ છે અને નરેન્દ્રભાઈ પુરોહિત જેને પ્રદેશ દ્વારા બોટાદ જિલ્લાની જવાબદારી। ભારતીય જનતા પાર્ટીની અંદર આજે લડવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પોતાનો દાવો કરી રહ્યા છે।